હા માયા હતાની મોજ હા ભાઈ સાહેબ ગુજરાત આખું હલબલાવી નાખ્યું છે મિત્રો માયાભાઈ આહિરે. જ્યાં મિત્રો સાંભળીને તમને નવાઈ લાગશે પણ સાચી વાત છે. મુકેશ અંબાણીના છોકરાના આવા લગ્ન નથી થયા. આમ તો જોવો યાર રોલા સોલા પડી ગયા છે ગુજરાત નહીં પરંતુ ઇન્ડિયા આખામાં. હેલિકોપ્ટરમાં જઈને લાગી છે અને સ્કોર્પિયાના તો થપ્પા ભાઈ આમ જોઈ લ્યો ભાઈઓ. અત્યારે મિત્રો જ્યાં જોવો ત્યાં મિત્રો જયરાજભાઈ આહિરના લગ્નના જ વાતો થાય છે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, જ્યાં જોવો ત્યાં મિત્રો. કારણ કે મિત્રો માયાભાઈ આહિરે એમના દીકરાના લગ્ન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે તો પણ તમને માનવું નહીં આવે. એમ કહું તો પણ તમને માનવું નહીં આવે કારણ કે વાત સાચી છે. 5 દિનનું રિસેપ્શન, 3 દિવસનું પાર્ટી અને આવું બધું અનેક એને સગવડો કરી નાખી છે. જાણે મોટા મોટા સેલિબ્રિટીઓ બોલિવૂડના સ્ટારો પણ આવે લગ્ન નથી કરતા જેવા લગ્ન મિત્રો માયાભાઈ આહિરના દીકરાના થઈ રહ્યા છે મિત્રો. અને જો તો ગુજરાતનો એક કલાકાર એક બાકી નથી રહ્યો તેમના લગ્નમાં આવ્યા વિના અને ત્યાં હાજરી બધા કલાકારોએ આપી છે. અને આ જો હેલિકોપ્ટરની અંદર તો ભાઈઓ એની જાન ગઈ છે. તો આ જોઈને ભાઈ બધા લોકો મિત્રો અત્યારે ચોંકી ઉઠ્યા છે કારણ કે આહિર સમાજનું ઘરેણું એવા ભાઈ માયાભાઈ આહિર લોકગાયક અને એ અત્યારે આવા લગ્ન કરી રહ્યા છે. તો લોકો વિચારમાં પડી ગયા છે કે ભાઈ સાહેબ આવા લગ્ન કેમ થયા. પરંતુ ભાઈ માયાભાઈ આહિરનો વાત જ ન કહેવાય. ગુજરાતના લોક સાહિત્ય એવા કલાકાર છે જેનો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. તો ભાઈઓ અત્યારે એમના સુપુત્ર દીકરાને જયરાજભાઈના લાડેકાયાના લગ્ન હોય અને એનો આનંદ ભાઈ એ આખો અલગ જ વાત છે. અને આ છે મિત્રો જયરાજભાઈના પત્ની. જુઓ આવી રીતે વિડીયામાં અત્યારે બધી બાજુ વાયરલ થઈ રહ્યા છે અને જેમાં વધુમાં વધુ વિડીયા વાયરલ થાય છે અત્યારે તો હેલિકોપ્ટરમાં જાન ગઈ છે એ જ. કારણ કે ભાઈઓ કેટલા રૂપિયા બગાડ્યા કોઈ લોકોને અંદાજ જ નથી. પાણીની જેમ ભાઈઓ રૂપિયા વાપરી રહ્યા છે અત્યારે. તો આ વિડીયો જોઈને તમને શું લાગી રહ્યું છે અને ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો છે. ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ મારજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જાય. અને માયાભાઈ આહિરની ભાઈઓ જેટલા વખાણ કરીએ એટલા ઓછા જ છે. ઓહો ભાઈ મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.